સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આપણે પ્રાપ્તિનું ચિંતન કરીશું. આ માટે જગતના તમામ વિચારોને વિરામ આપીને શાંત ચિત્તે હૃદયના ભાવથી ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું અંતરમાં સ્મરણ કરતાં સમૂહમાં સાધના મંત્રનો જપ કરીએ. અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. હવે નિદિધ્યાસનના શબ્દોને હૃદયમાં ધારીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમને કેટલી દુર્લભ પ્રાપ્તિ થઈ છે. આપે જ અમને સમજાવ્યું છે. અનંત કલ્પ વીત્યા. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. હવે એવા અનંત કલ્પ વીત્યા, બધા જ ભગવાનના દર્શન થયા નથી. તો આવા ભગવાન, આટલા દુર્લભ ભગવાન છે. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આયા છે અને આપણા જેવા થયા છે. આપણા જેવા થઈને આપણને સુખ આપે. ઓહો, ખરેખર સ્વામી, અમારા કેટલા મોટા ભાગ્ય.
કોઈ સાધનથી જે ભગવાન અને સંત મળે નહીં, ઝાંખી પણ ન થાય, એ ભગવાન અને એ સંતના સાક્ષાત દર્શનનો મને લાભ મળી ગયો. આ અશક્ય વાત શક્ય થઈ ગઈ. કોઈ દિવસ બને નહીં. નિષ્કાળ સ્વામી કહ્યું, ક્યાં કીડીને ક્યાં હાથી, કીડીને હાથીને મેળાપ ક્યાંથી થાય? આ જીવને બ્રહ્મને સાથે મેળાપ ક્યાંથી થાય? સાચી વાત છે સ્વામી, ક્યાંથી મેળાપ થાય? અને છતાં પણ મેળાપ થઈ ગયો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન એવા શ્રીજી મહારાજ અને તેમના અખંડ ધારક એવા અક્ષર બ્રહ્મ સત્પુરુષની પ્રત્યક્ષ પ્રાપ્તિ, તેમના સાક્ષાત દર્શન, આપની આ અકારણ કરુણા વર્ષાથી અમે કાયમ કૃતાર્થ થયા છીએ, ધન્ય થયા છીએ. धन्योऽस्मि पूर्णकामोऽस्मि निष्पापो निर्भयः सुखी अक्षरगुरुयोगेन स्वामिनारायणाश्रयात्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, વર્ણી અમૃત મહોત્સવની જય. રત્નાકરને 4 ભાઈઓની દૃષ્ટાંત યોગ્ય આપતા કે રત્નાકર એટલે સમુદ્ર, અને ચારેય ભાઈઓને એકબીજા વિશે એટલો બધો સ્નેહ કે કોઈ કોઈનું ઘસાતું બોલે જ નહીં, અવગુણ લે જ નહીં. રત્નાકરે વિચાર્યું કે આ લોકો આટલી બધી સાધના કરે છે, તપશ્ચર્યા કરે છે, તો આપણે એની પરીક્ષા લઈએ. એટલે રત્નાકરે એક બ્રાહ્મણનો વેશ લીધો અને એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, પેલો ભાઈ છે ને, 3 ભાઈઓ ત્યાં હાજર નહોતા, એકને જુદો પાડીને કહે છે કે પેલો ભાઈ તારા માટે ખૂબ આમ ઘસાતું બોલતો હતો, અભાવ લેતો હતો, એવી વાત કરી, અવગુણની વાત. એ કે થાય જ નહીં, હોય જ નહીં, એમ કે ભાગી જાય હતી. તો બીજા ભાઈ પાસે ગયા, આ જ રીતે વાત કરી કે તારા માટે પેલો આમ બોલતો હતો, કે થાય જ નહીં, હોય જ નહીં. એટલે ચારેયને જ્યારે રત્નાકર મળ્યા અને તપાસ કરી કે આ બંનેમાં, આ ચારેયમાં એકતા ખૂબ છે, પછી એને ખોબો ભરીને રત્ન આપ્યા. અને રત્નાકર તો સમુદ્ર છે, પછી રત્નો હોય એટલે આપ્યા. આ દૃષ્ટાંત આપીને યોગી બાપા કહેતા કે કોઈ કોઈનું ઘસાતું બોલે કાન ન ધરીએ, કહેવાય નહીં તો હાલ ઊભો થા, ઉઠ. સત્સંગમાં પણ એવું છે કે જો આપણે કોઈના અભાવ અવગુણની વાત કરીએ, એકતા ન રહે. એટલે પારિવારિક એકતામાં અભાવ અવગુણ ઘરમાં પણ નહીં, બહારે પણ નહીં, મંદિરમાં પણ નહીં. મંદિરમાં જઈએ, સત્સંગ કરીએ, એમાં પણ કોઈને એવી ટેવ હોય, કંઈક ઘસાતું કોઈનું જોવાની, અવગુણ જોવાની ટેવ હોય, તો એનાથી આપણે અળગા રહીએ, દૂર રહીએ અને કહી દઈએ જોયું હોય તો કે ભાઈ તું મને કહીશ નહીં, એના અવગુણની વાત કરીશ નહીં. યોગી બાપા તો કહેતા ઉઠ, ઊભો થા, એમ કહેતા, અને કે ત્યાંથી ખસી જવું. તો આ રીતે જો એકતા રાખીએ તો પ્રમુખ સ્વામી મહારાજે આપણને પોતાના જીવન દરમિયાન એકતા જાળવવા આ વાત કરી છે. બાપા જ્યારે નડિયાદમાં હતા, 2003ની વાત છે, 5મી ઓગસ્ટ, એ વખતે બધા જે કિશોરો છે ને એ પરદેશના એ બાપા પાસે આવેલા. અને એમાં સંદીપ વિજયભાઈ નામનો એક યુવક હતો, જંબુસરનો, એ બાપા પાસે આવ્યો. એણે કહ્યું કે બાપા, મને મૂંઝવણ અને ગભરામણ થાય છે, અને આપ તો ભગવાનના ધારક છો, અક્ષર બ્રહ્મ છો, હું તો સામાન્ય જીવ છું. અને આ રીતે અમારા જીવનમાં આ બધા કષ્ટો આવતા હોય, દુઃખો આવતા હોય, દોષો પીડતા હોય, તો અમારે કેવી રીતે આ જીવવું? તો બાપાએ એમને આશ્વાસન શું આપ્યું? બાપા કે આપણે તો મિત્ર છીએ, ભગવાન અને સંત સાથે વાત કરીએ
ત્યારે મિત્ર ભાવે વાત કરીએ તો બાપા કે મિત્ર ભાવે કરીએ તો કોઈ પ્રશ્ન ન થાય. તું શાંતિથી તારી બધી વાત કર, ચાલ, તને શું શું થાય છે. અને બાપાએ એનામાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે એને પોતે જે કંઈ ભૂલો કરી હતી ને એ બધું કહેવા લાગ્યું. પહેલાં તો એમ કે તમે અક્ષર બ્રહ્મ છો તો મારે તમને કેવી રીતે કહેવું, તમે આવડા મોટા છો. પણ બાપા નાના થઈ ગયા. એમ આપણે ઘરમાં પણ જો બાળક સાથે બાળક થઈ જાય, યુવાન સાથે એકદમ મિત્રતાથી વર્તીએ ને તો એને જે કંઈ પ્રશ્ન હોય, બારે કંઈક થયું હોય, કુસંગ લાગ્યો હોય તો આપણને કહી શકે. તો આ રીતે જો વર્તીએ તો એકતા રહેશે. અને આ એકતા છે ને એ જ આપણા પરિવારની શાંતિનું મૂળ છે, સુખનું મૂળ એ જ છે. જો એકતા ન રાખીએ તો પરિવારમાં પણ શાંતિ રહે નહીં. અને પરિવારમાં છે ને બધા એકબીજાની સાથે ઘુરક્યા કરતા રહે તો કામ થાય નહીં. એટલે મતભેદ તો થવાના ઘરમાં, પણ મનભેદ ન થવા જોઈએ. મનભેદ થાય તો તકલીફ થાય. વિચારો જુદા જુદા હોય પણ મન એક હોય બધાના, તો એક વિચારમાં બધા આવી જાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે બીજાની ખામીઓ નહીં પણ ગુણો તપાસો. એની ખામીઓ જોવા જશો તો બધામાં પોતામાં પણ કંઈક ખામી હશે જ. એ ખામીઓ હોવાની. બાપાએ આ યુવાનોને જે આગળ લીધા છે એનું કારણ જ આ છે કે એને ખામીઓ જોઈ જ નથી. આજે સંતો 1200 સંતો છે તો કંઈક ને કંઈક ખામીઓ હોય જ, પણ બાપા ક્યારેય પણ કોઈની ખામી એ કહેતા જ નથી, બતાવતા જ નથી. એને એવું હેત કરે છે, પ્રીત કરે છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં જ કહ્યું છે, એમાં મહારાજ કહે છે કે ખામી હોય પરંતુ જો મોટા એ ગુરુ છે, સંત છે, એની સાથે હેત થયું હોય તો એ હેતે કરીને એ નિયમ પાળશે. સુખમુનિના જ પ્રશ્નમાં મહારાજ કહે છે કે વૈરાગ્યનો હોય સાધુ થઈ ગયા હોય તો પછી એમાં વૈરાગ્ય આવે કેમ? તો મહારાજ કહે છે કે એને મોટા સંત સાથે હેત થયું જ, બસ હેત કરી નાખો. એમ આ રીતે પણ જો ઘરમાં આપણે સામેથી લાગણી રાખીએ, બતાવીએ. ધારો કે બાળક છે એ ભણવામાં મંદ છે તો ખબર છે કે એની બુદ્ધિની ક્ષમતા જેટલી છે, પછી આપણે એની પાસે વધારે અપેક્ષા રાખીએ ને તો પછી તકલીફ પડી જાય. એટલે ખબર પડે કે આ આટલો બાળક એને આટલું જ છે. આપણે ઘરમાં પણ ધારો કે ઊંચે 6 ફૂટ ઊંચે પેલી ખીલી હોય અને ત્યાં વસ્તુ ટાંગી હોય અને નાનો બાળક હોય તો લઈ લે એમ કહે તો એ તો નાનો છે, ખબર છે. મોટાને જ આપણે કહીએ છીએ કે આ ઉતારી લે. એમ એની બુદ્ધિની ક્ષમતા ઓછી છે તો એને એટલું જ ગ્રહણ શક્તિ છે, એટલું જ ગ્રહણ કરવાનો જ. એમ માનીને પણ આપણે એને બીજી રીતે એને પ્રોત્સાહિત કરીએ. એને શેમાં કઈ કળામાં રસ છે એમાં એને પ્રોત્સાહિત કરીએ તો કોઈ વાંધો ન આવે. પણ આપણે એને બીજી રીતે બધાની હાજરીમાં એને અપખોડીએ, અપમાનિત કરીએ, આવો ઠોઠ છે, ભણતો નથી, એવું ન કરાય. બાપાએ આ વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખી છે કે એને આગળ લીધો છે. સંત હોય, અભણ હોય, એને પણ સીધે આમ કહે છે કે તારે તું ભણીને આવ્યો નથી એમ નહીં, ભણાવે. એ પોતે ગુરુજી રાખે, બધાને ભણાવ્યા અને ભણીને આવતા હોય એને સત્સંગના માર્ગે એને મોટું કામ આપે. પણ આ રીતે બાપાએ બધાને એકતામાં રાખ્યા છે. પરિવારમાં પણ જો સાથે મળીને આપણે રહીએ ને તો તહેવારો, વ્રતો, ઉત્સવો ઘરમાં પણ ઉજવાય છે. ઘણા પરિવારોમાં આપણે જોઈએ છે કે નાના નીલકંઠ વર્ણિની મૂર્તિ બાળકને બહુ પસંદ હોય છે. એને અભિષેક કરવો, એને વારઘા પહેરાવવા, આ બધામાં રત થઈ જતા હોય છે. તો એને આપણે એ રીતે પ્રોત્સાહિત કરીએ. ઘણા પરિવારોમાં આપણે જોયું છે કે હિંડોળા ઉત્સવ આવે ત્યારે બાળકો પોતે જ એમ ઈચ્છા રાખે કે મારે ભગવાનને ઝુલાવવા છે. તો એ પોતે ક્રિએટિવ હોય છે. નાના બાળકો એ નાના પેલા બનાવે હિંડોળા અને એમાં ભગવાનને ઝુલાવે. મા બાપ એટલા એને પ્રોત્સાહિત કરતા હોય તો એને ભક્તિ પણ ઉદય થાય અને ભક્તિ વિકસે. આજે મોબાઈલનો જમાનો છે. મોબાઈલ આપણે બાળકને આપી દઈએ છીએ ને એ બહુ મોટી આપણી ભૂલ છે. એટલે એને સુધારવા માટે પણ આ ભક્તિ પરંપરામાં એને જોડીએ. વખતો વખત કંઈક ને કંઈક ઉત્સવો આવતા જ હોય છે. એ ઉત્સવમાં એને જોડીએ, મંદિરે લાવીએ, એમાં ઉત્સવમાં જોડીએ, સેવામાં જોડીએ, સંતોની પાસે મોકલીએ, રહેવાની સભામાં લાવીએ, બાળ સભામાં એને બેસાડીએ, યુવાન હોય તો યુવા સભામાં બેસાડીએ. પણ આ એના પ્રગતિનું મૂળ છે. એટલે સેવા છે એમાં એકતા સધાય છે. ઘરમાં
બધા જ મેમ્બરો જો સેવામાં લાગતા હોય એ વખતે જો બાળકને પણ આપણે સેવામાં જોડી દઈએ ને તો સેવાથી શું થાય છે કે એને અંતરમાં પોતાની મમતા જાગે છે, મંદિર પ્રત્યે મમતા જાગે છે. ઘરમાં પણ એ સેવા કરતો થશે. ઘરમાં પણ એને પોતાની પથારી વાળવી, પોતાના કપડાં છે એ સુકાઈ ગયા પોતે વાળી લે, આ બધું જ પોતાની પથારી વાળી લે, જો નીચે સૂતો હોય તો એ રીતે ગોઠવી દે. સ્વચ્છતા પણ એ બાળકને પહેલેથી ટેવ પાડી હોય તો સ્વચ્છતા એ પોતાના રૂમની પોતે રાખે. જો આ બધું થતું હોય તો કેવું સારું રહે. ઘરમાં ધારો કે થોડાક 4-5નું કુટુંબ હોય, વાસણ કે એટલા બધા હોય નહીં, પણ પોતપોતાના વાસણ પોતે ઉટકી નાખે, એવું જો રાખ્યું હોય તો પહેલેથી જ એને સ્વાવલંબી જીવન આપણે આપીએ તો કેટલું કામ થઈ જાય. એટલે આ પરિવારમાં જે તૂટે છે પરિવારો, એમાં પણ આ કામ તો એનું છે, એ કરશે, મારું નથી, બધા જ સંપથી જો કરી લે, એકબીજાનું કામ સંપીને કરી લે તો કોઈ પ્રશ્ન આવે જ નહીં. એટલે આ સમજણ છે ને એ મોટા મોટી આપણા માટે એક જો કે શું કહેવાય, વિકાસ માટેની, એકતા માટેની, સુખ માટેની એક સીડી છે. એ સમજણને જ આપણે જો પ્રોત્સાહિત કરીએ, આ બધું સમજણનું આવશે. હરિભક્તોમાં પણ મંદિરમાં આપણે આવીએ તો એકબીજાના અવગુણ તરફ ન જોઈએ અને ગુણો તરફ જોઈએ. મારે આગળ વધવું છે એમ જો વિચાર કરીએ તો કામ થઈ જાય. એકવાર બાપા છે ને પત્ર વાંચન કરતા હતા, હરિભક્તોના પત્ર, અને બાપાની એક આંખ દુખતી હતી અને એક આંખે પાટો બાંધેલો હતો. એટલે એક આંખથી આપણે સમજીએ કે એક આંખથી વંચાય નહીં, અને વાંચે તો બીજી આંખને શ્રમ પડે જ. તો બાપા એ રીતે શ્રમથી એ વાંચતા હતા. સારંગપુર આ પ્રસંગ છે 2006નો, અને એ વખતે 23મી માર્ચનો આ પ્રસંગ છે. બાપા ભોજન કક્ષમાં એ રીતે બેઠા હતા અને વાંચતા હતા. એટલે 10 વખત પત્ર હાથમાં લીધો. લોકો મળવા આવે, વળી પાછો મૂકી દે, વળી પાછો લે હાથમાં, અને આંખ એક તો પાટો બાંધ્યો હોય. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે હવે તમે વાંચો નહીં બાપા, આંખ તમને દુખે છે તો એને મૂકી દો એમ. ભાઈ પહેલાં એ બહુ પ્રેમથી લખ્યો હોય, એને વાંચવો પડે એમ કહીને બાપા એટલું પ્રેમથી બોલ્યા. એને બાપા કે બીજાને કેટલી મૂંઝવણ હોય, આપણને વાત કરતા હોય, આપણે વાંચવો પડે એમ કરીને કે વાંચો એને. બાપાને બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું, પણ બાપા તમે વાંચો છો ને અમને મૂંઝવણ થાય છે, એટલે આંખ આપણી આ કામ નથી કરતી, અત્યારે દુખે છે, તો હમણાં તમે આરામ કરો એમ. તો બાપાએ બીજા જ અર્થમાં હસતા હસતા કહ્યું, બાપા કે એ તો સારું કામ કરે ને એટલે બધાને મૂંઝવણ થાય જ. આ જે વાત ઉડાડી દીધી બાપાએ. હવે જો ઘરમાં પરિવારમાં આપણે આવો જોઈએ કે એકબીજાનું કામ સંપીને કરી લેતા હોય ને, બીજું કામ કરી લે, ત્રીજું કામ કરી લે, ખબર ન પડે. તો આ વસ્તુ યોગી બાપા આપણને આ રીતે સમજાવતા કે વાસણ કોઈ ઉટકી નાખ્યા, કોઈ પોતાના ભાગના હતા, બાપાએ ઉટકી નાખ્યા. આમ તો યોગી બાપાએ પછી પહેલાં ભાઈ આવ્યા કે બાપા કોને વાસણ ઉટક્યા? કે દેવતાઓ ઉટકી ગયા, દેવતાઓ આ કામ કરી ગયા. પોતે કર્યું હોય પણ પોતે માથે લે નહીં. અને એ રીતે જો સેવા કરીએ તો પરિવારમાં એકતા રહે, એકબીજાની ભૂલ નહીં, એકબીજાનું કામ આપણે કરી લઈએ તો એકતા રહે. અને સત્સંગનું જે જમાવટ છે ને, અંતરમાં સત્સંગ કરવો છે, જીવનો સત્સંગ કરવો છે, તો એનું પ્રારંભિક પગથિયા આ છે કે પરિવારમાં એકતા જાળવીએ, પછી સત્સંગમાં એકતા થાય, બાપામાં જોડાણ થઈ જાય. જ્યાં ઉત્સવો હોય, સમયા હોય, ભેગા જઈએ, મળીને જઈએ, એક હેતપ્રીતથી રહીએ તો એ પરિવારમાં આપણે સુખી રહીએ છીએ. એટલે સભા, ઘર સભા એટલે કે પારિવારિક એકતાની સભા છે. તો એમાં જો આપણે આ રીતે વર્તીશું તો બાળકો, યુવાનો, યુવતીઓ, બાલિકાઓ બધાને આમાં સમાસ થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.